ધનવાળા ટ્રેડર્સ તમારા માટે થઈને આનાથી બેસ્ટ વસ્તુ કોઈ જ ન થઈ શકે. ટ્રસ્ટ મી, આનાથી બેસ્ટ વસ્તુ કોઈ જ ન થઈ શકે. શું કામ એને હું આવું કહી રહ્યો છું? તો અત્યારે આપણે એક ટૂલની વાત કરવાના છે અને બધા લોકો મિત્રો આલ્ગો તમારા મેસેજ મને આવે છે. ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજની અંદર છે. નાનું સુનું બેક ટેસ્ટિંગ કરીએ છીએ, થોડું અમને કરવા દો. તમારા પૈસા રિસ્ક ઉપર એમ ઝડપથી શું કામ એને મૂકવા છે? તમે શેનાથી પરેશાન છો? ઇમોશન્સથી પરેશાન છો ને, કે ભાઈ મેન્ટલ સ્ટેટ બરાબર નથી, ઓવર ટ્રેડિંગ થઈ જાય છે, આ તે. બધા ટ્રેડર્સની આ એક જર્ની આવે જ છે મિત્રો. બધા ટ્રેડર્સની આ જર્ની આવે છે ને આ જર્નીમાંથી ઓવરકમ કેમ કરવું, એમાં તમારે કન્સિસ્ટન્ટલી માર્કેટની સાથે જોડાયેલું રહેવું પડે, તો તમે એક ઓવરકમ કરી શકો આ જર્નીને. એટલે જ્યારે અમે આલ્ગો ડેવલપ કરી રહ્યા હતા ત્યારે મોસ્ટલી લોકો પરેશાન થતા હોય છે ઓવર ટ્રેડિંગ થી. હવે ઓવર ટ્રેડિંગ ને રોકવું એ જ ગોલ હોય ને, તો તમારે આલ્ગોની રાહ જોવાની જરૂર નથી. અમે પણ જ્યારે આલ્ગો ડેવલપમેન્ટ કરી રહ્યા હતા ત્યારે અમને એક નાનકડું એવું થયું કે ભાઈ આ ટૂલ જે છે ને એ કદાચ માણસોની 90% સમસ્યાઓને દૂર કરી દેશે. બરાબર? તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. અને જો ટ્રેડર છો અને સાચે તમારે ટ્રેડિંગ જર્નીમાં આગળ વધવું છે તો જ આ વિડીયો તમારા માટે છે. પ્રોફિટેબલ થવું છે તો જ આ વિડીયો તમારા માટે છે. નહીં ને હજારો ચેનલમાં જઈ અને નવી નવી સ્ટ્રેટેજીસ જોઈએ તો એ તમારા માટે થઈને નથી વિડીયો, તો તમે સ્કીપ કરી શકો છો. હવે આજે મારે વાત કરવી છે કે અમારો સેબીનો નંબર જે પ્રોગ્રેસની અંદર છે ને ત્યાં સુધીની અંદર તમને અમારી વેબસાઇટ બતાવી દો. અને વેબસાઇટની અંદર પણ સ્પેસિફિકલી જે ટૂલ તમારા માટે ડેવલપ કરેલું છે એના માટે મિત્રો અમારી વેબસાઇટ છે તો conclusionmatters.com. હજી કહું છું, લખી લેજો, theconclusionmatters.com. એની અંદર કંઈક આવું તમને દેખાશે કે ભાઈ ગ્લોબલ માર્કેટની અપડેટ, આ બધું જસ્ટ રિસન્ટલી અપડેટ થયું છે. આજના માર્કેટનો લાઈવ ડેટા છે આ મિત્રો. અત્યારે તમે ઓપન કરીને જોજો, નિફ્ટી 50 1.60 પોઝિટિવ છે, 89% બાયસ પોઝિટિવ આવે છે. અને આવું તો અગણિત વસ્તુઓ કે જે આપણા ઇન્ડિકેટર્સ વાપરતા હતા લોકો, એ લોકોને પણ આઈડિયા આવી જશે કે અહીંયાથી જ તમે ઇન્ડિકેટર માટે સબસ્ક્રાઇબ કરતા હતા. આ તો હવે સેબીનો રૂલ આવ્યો કે ભાઈ ઓકે મારે લાયસન્સની જરૂર છે ને આપણે એપ્લાય કરી દીધું, તો એ પ્રોગ્રેસમાં છે. ત્યાં સુધીની અંદર સેબીના નિયમ પ્રમાણે તમને લોકોને હું કેવી રીતે મદદ કરી શકું છું, તો એ છે કેપિટલ પ્રોટેક્ટરથી. જી હા મિત્રો, મારે આજે તમારા સુધી લઈને આવવું છે જે ઓલરેડી અમારું ગ્રુપ વાપરવા માંડ્યું છે અને એટલું જબરદસ્ત પરફોર્મન્સ આપે છે, પ્રેક્ટિકલ પણ બતાવું છું. એનું નામ છે કેપિટલ પ્રોટેક્ટર. હવે એઝ યુઝ્યુઅલ મને ખબર છે કે મોસ્ટલી લોકો પહેલી વખત ફ્રી જ માંગવાના છે. તો હા ભાઈ, ફ્રી ટ્રાયલ છે જ 5 દિવસ માટે થઈને. તમારે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ વસ્તુ તમને અહીંયાથી હું બતાવીશ. યાદ રાખજો, બધી વસ્તુ તમને અહીંયાથી બતાવીશ. આ જે બાજુમાં છે મોબાઈલનો ડેમો છે, આમાં એરિકભાઈના મોબાઈલમાં માની લઈએ અત્યારે પ્રેક્ટિકલી કે એરિકભાઈને ખબર નથી કે આ કેપિટલ પ્રોટેક્ટર કઈ રીતે ઉપયોગ કરવું. તો આપણે સ્ટાર્ટ કરીશું આ પ્રોસેસ કે કેપિટલ પ્રોટેક્ટરનો ઉપયોગ કઈ રીતે થાય છે. એરિકભાઈ, તું પ્લે સ્ટોરની અંદર જા. આ વેબસાઇટ ઉપરથી પણ થાય છે મિત્રો, પણ અમે સજેસ્ટ કરીએ છીએ કે તમારું એપ્લિકેશન એક પર્સનલ હોવું જોઈએ અમારું તમારા મોબાઈલમાં. અહીંયા લખવાનું છે તમારે theconclusionmatters.com. હવે તમારે ધ્યાન છે અહીંયા જોવું જોઈએ. આને સ્ક્રીનને વચ્ચે ખેંચી લઉં છું એટલે તમને વધારે આઈડિયા આવે. theconclusionmatters.com કરીશો એટલે જુઓ અહીંયા કન્ક્લુઝન મેટર્સ આ એપ્લિકેશન પણ આવી જશે. આને ભાઈ ઓપન કરો તમે. આ થઈ ગયું આપણું એપ્લિકેશન લોડ મોબાઈલની અંદર. જે વસ્તુ વેબસાઇટની અંદર જોઈએ એ જ વસ્તુ તમને મોબાઈલની અંદર દેખાશે. થોડું નીચે લઈ જાય એટલે હીટ મેપ ને બધી વસ્તુ દેખાય. આ વર્લ્ડ માર્કેટ તમારે જ્યારે પણ જોવો હોય ત્યારે હીટ મેપ એટલે કે લાઈવ નિફ્ટી 50 શું ચાલી રહ્યું છે. જો ડાઉ જોન્સ ક્લિક કર્યું તો અહીંયા ડાઉ જોન્સ આવી ગયું. એમ વર્લ્ડ માર્કેટ ચેક કરવા માટે થઈને ચાલો નીચે જા ભાઈ. આખે આખો હીટ મેપ છે કે નિફ્ટી 50 અત્યારે કેટલું પોઝિટિવ છે, કેટલું નેગેટિવ છે, કયા સ્ટોક શું કરી રહ્યું છે, અને એની નીચે એનો સ્કોર બતાવી દે. 89% બુલિશ એટલે કે આજનું માર્કેટ 89% હજી બુલિશ રહેવાની સંભાવના છે. આ તમને બતાવશે. નીચે પછી બધા ઇન્ડિકેટર્સ ને એ છે જ્યારે સેબીનો નંબર આવશે ત્યારે આપણે આ ઇન્ડિકેટર્સ લોન્ચ કરીશું. નાવ એરિક, આ 3 ટપકા તમને દેખાતા હશે મિત્રો. આ 3 ટપકાની અંદર એરિક ગયો. આ 3 ટપકાની અંદર એની અંદર અહીંયા કેપિટલ પ્રોટેક્ટર છે. આ કેપિટલ પ્રોટેક્ટરની અંદર ક્લિક કરશે એટલે સીધું એરિકભાઈને આવું પેજ બતાવશે કે જો તમે તમારે ઓલરેડી યુઝર હોય તો તમારી પાસે લોગિન આઈડી પાસવર્ડ હશે, ના હોય
તો તમારે અહીંયા સાઇન અપ ઉપર ક્લિક કરવાનું. સાઇન અપ ઉપર કરીને માત્ર આટલું કરશો તમે. શું? તો કે તમારું નામ, તમારું ઈમેલ આઈડી, તમારો કોન્ટેક્ટ નંબર અને તમારો પાસવર્ડ આટલું કરીને તમારે સાઇન અપ કરવાનું છે. બહુ ઈઝી પ્રોસેસ છે. આ સાઇન અપ કરવાથી તમારું વેબસાઇટમાં ઓલરેડી અકાઉન્ટ બની જશે. વેબસાઇટમાં અકાઉન્ટ હોવું જરૂરી છે. ફેસબુક વાપરીએ તો ફેસબુકમાં અકાઉન્ટ જોઈએ, ઇન્સ્ટા વાપરીએ તો ઇન્સ્ટામાં અકાઉન્ટ જોઈએ. એમ આ તમારું TCM નું સેપરેટ અકાઉન્ટ. અને ખાસ નોંધણી મિત્રો, આમાંથી કોઈ પણ ડેટા અમારા સુધી આવતો નથી. અમે રૂલ્સ ફોલો કરવામાં માનીએ છીએ. તમારો કોઈ પણ ડેટા અમારા સુધી નહીં આવે. બરાબર? હવે અહીંયા લોગિન આઈડી પાસવર્ડ ભાઈ એરિકનો લોગિન આઈડી પાસવર્ડ બરાબર રેડી છે. તો ભાઈ એરિક અહીંયા લોગિન કરે છે. આ લોગિન કર્યું એટલે આ વેબસાઇટમાં ભાઈનું સાઇન અપ થઈ ગયું. હવે ભાઈ પાછો તું કેપિટલ પ્રોટેક્ટરની અંદર જા. કેપિટલ પ્રોટેક્ટર મિત્રો, હવે અહીંયાથી આપણી સફર ચાલુ થાય છે. અત્યારે માત્ર ધનવાળા ટ્રેડર્સ માટે થઈને જ છે. અઠવાડિયું દોઢ અઠવાડિયું જવા દો, અમે બધા બ્રોકર્સને વાત કરી દીધી છે. હવે અમે શું કરીએ છીએ મિત્રો કે બ્રોકરનો ધંધો ભાંગવાની ટ્રાય કરીએ છીએ. અમારો પર્પસ શું છે કે તમે ઓવર ટ્રેડિંગ ન કરો. બરાબર? હવે બ્રોકર હોય એને શું મતલબ હોય કે તમે ઓવર ટ્રેડિંગ કરો તો જે બ્રોકરેજ કમાશે. એટલે આપણો પર્પસ બહુ ક્લિયર છે. ઓવર ટ્રેડિંગ કાબુ કરવું, તમારો પર્સનલાઇઝ રોબોટ. હવે નાવ આપણે આને જરાક ડિટેલમાં જોઈએ. એરિકભાઈનું ક્લાયન્ટ નેમ, ધન ક્લાયન્ટ આઈડી, એક્સેસ ટોકન, આ ત્રણ મહત્વની વસ્તુ ક્યાંથી આવશે? તો હું અહીંયા તમને ધન વેબ લોગિન, તમે તમારા મોબાઈલમાં પણ આ કરી શકો છો. હું અહીંયા ધન વેબ લોગિન ની અંદર ગયો છું. જો આ મારું અકાઉન્ટ ઓપન છે, આવી રીતે એરિકભાઈ પોતાનું અકાઉન્ટ ઓપન કરી શકે છે. વેબ લોગિન કર્યા પછી અહીંયા જમણી બાજુ તમને દેખાતો હશે પ્રોફાઇલ. એમાં માય પ્રોફાઇલ ઓન ધનમાં જવાનું. માય પ્રોફાઇલ ખોલશો એટલે આવી કંઈક ડિટેલ્સ આવશે. આની અંદર શું છે કે ફૂલ નેમ, તો મારું નામ છે પુરોહિત સાર્થક જયેશભાઈ. આ મારું નામ આવી ગયું. આ મારે કોપી કરવાનું છે કઈ જગ્યાએ? તો કે જેમાં નામ બતાવેલું છે એ જગ્યા ઉપર. બરાબર? અહીંયા મોબાઈલની અંદર જોઈ લો, અહીંયા જે નામ બતાવેલું છે આ નામમાં કોપી કરવાનું થશે તમારે આ ફૂલ નેમ. બીજું તો કે ક્લાયન્ટ આઈડી, એરિકભાઈનું ક્લાયન્ટ આઈડી એનું અલગ હશે, મારું ક્લાયન્ટ આઈડી અલગ હશે. હવે સૌથી મહત્વનું આ એક્સેસ ટોકન. એક્સેસ ટોકન છે શું મિત્રો? એક્સેસ ટોકન છે આલ્ગોને કનેક્ટ કરવા માટેનો રસ્તો. એટલે ધનવાળા સાથે, એટલે આપણું આલ્ગો ધનમાં જ શું કામ એને કામ કરશે? કારણ કે ધને આપણને એક્સેસ ટોકન આપવાની છૂટ આપી છે. તો હવે તમારે શું કરવાનું છે? એક્સેસ ટોકન જનરેટ કરવા માટે થઈને નામ અને આઈડી તો મળી ગયા. અહીંયા આવી જશે તમારે ધન ટ્રેડિંગ APIs. અહીંયા ક્લિક કરશો ને એટલે અહીંયા આવશે. જો અહીંયા હું મારું જૂનું છે ને એને રિવોક આપી દઉં છું એટલે તમને સાવ નવેસરથી ખબર પડે. આવું હશે. ધન ટ્રેડિંગ API ની અંદર જવાનું છે. ધન એક્સેસ ટોકન ની અંદર અહીંયા મારું નામ આપીશ સાર્થક જયેશભાઈ પુરોહિત. 24 અવર માટે જ વેલિડ હશે. એટલે દરેક 24 કલાકે તમારે આ અપડેટ કરવું જરૂરી છે. 24 કલાક માટે થઈને આ જુઓ એક્સેસ ટોકન અહીંયાથી કોપી કરવાનું રહેશે. કોપી કર્યા પછી એને પેસ્ટ કઈ જગ્યાએ કરવાનું રહેશે? તો અહીંયા આ જે એક્સેસ ટોકન છે ત્યાં તમારે પેસ્ટ કરી દેવાનું. બસ આટલું જ સરળ કામ તમારે કરવાનું છે. હવે કેપિટલ પ્રોટેક્ટરને આગળ સમજાવું છું તમારે. કેપિટલ પ્રોટેક્ટર શું કામ કરશે? સવારમાં તમારે મેક્સિમમ લોસ. હવે ઘણા લોકોને 10,000 ની કેપિટલ હશે, ઘણા લોકોને લાખની કેપિટલ હશે, ઘણા લોકોને 10 લાખની કેપિટલ હશે. તો આ એક મની મેનેજમેન્ટ તમારી રીતે કરવો પડશે કે આજે મારે કેટલો લોસ લેવો છે. આપણી સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોને તો કદાચ આઈડિયા હશે જ કે કેવી રીતે અમારે લોસ મેનેજમેન્ટ કરવો. છતાં ના હોય તો હું તમને એક ટૂલ એ પણ આપું છું. બધું કેપિટલ પ્રોટેક્ટરમાં જ આવી જશે. બરાબર? હવે આ મેક્સિમમ લોસ ઉપર તમારે રાખવાનું. મેક્સિમમ લોસ તમે રાખો. માની લો કે ભાઈ 2,000 છે, 4,000 છે. એરિકભાઈની કેપિટલ છે 13,000 અને 13,000 ઉપર એરિકભાઈએ 2,000 નો લોસ સેટ કરેલો છે અને 3 ટ્રેડ મેક્સિમમ. એરિકભાઈ એવું રાખેલું છે કે મારે 3 ટ્રેડ થી વધારે થાય એટલે રોબોટ મને ટ્રેડ કરવાની ના પાડી દેવો જોઈએ. હવે આજનું ટ્રેડિંગ સેશન તો અત્યારે 12:37 થયા છે. તો આજનું ટ્રેડિંગ ઓલરેડી એરિકભાઈનું પતી ગયું છે. હવે એરિકભાઈ તમે આને 1 થી અપડેટ કરો. બરાબર? હવે જો અહીંયા તમને નોટિફિકેશન સ્ક્રીન ઉપર નહીં બતાવે, મેં પહેલા જ કીધું કે પ્રાઇવસી મેન્ટેન કરશે.
બરાબર. હવે અહીંયા એ સેમ વસ્તુ હું મોબાઈલથી કરું છું, અહીંયા અપડેટ કન્ફિગરેશન કરું છું એટલે રોબોટ સ્ક્રીન ઉપર તમને રોબોટ રન થતો દેખાશે. આ જોઈ લો મિત્રો, આની અંદર ક્લિયર કટ એરિકભાઈ ને નોટિફિકેશન આવી ગયા છે. આ નોટિફિકેશન શું કહેવા માંગે છે હું એક એક રીડ કરું છું. ઓવર ટ્રેડિંગ લિમિટ રીચડ, એટલે કે ભાઈ ઓલરેડી ઓવર ટ્રેડિંગ ની એક લિમિટ આવી ગઈ છે એરિકભાઈ ની. બીજું તો કે સ્ક્વેરિંગ ઓફ ઓલ પોઝિશન્સ, એની મેળે સ્ક્વેર ઓફ કરી નાખે છે બધી પોઝિશન્સ. તમારે સ્ટોપ લોસ કાપવા માટે થઈને કલેજાની જરૂર નથી. અને ત્રીજું આવે છે કે ટીસીએમ કેપિટલ પ્રોટેક્ટરે આ કામ કરી દીધું છે. આ વસ્તુઓ તમારા માટે થઈ અને ક્લિયર કટ દેખાશે તમને. છતાં એક સ્ક્રીનશોટ મુકાવી દેશું અહીંયા લેફ્ટ સાઈડ ની અંદર. હવે માની લો કે આ તો થઈ ગયું, લોક તો લાગી ગયું ટર્મિનલ, પણ સાર્થક આનાથી પણ વધારે સ્ક્રીનશોટ બતાવી દે. જોઈ લો મિત્રો, આ સ્ક્રીનશોટ ની વાત કરી રહ્યો છું. એરિકભાઈ ને આવા નોટિફિકેશન આવી જશે ટર્મિનલ લોક્ડ. જેવું એકનું સેટિંગ અપડેટ કર્યું એ ભેગું ક્લિયર કટ આવી જશે કે ભાઈ ઓવર ટ્રેડિંગ લિમિટ રીચડ, એટલે કે એક ટ્રેડ કર્યો, આજે ટ્રેડિંગ પતી ગયું હતું, એને 3 ટ્રેડ કર્યા છે, છતાં એક ટ્રેડ કર્યો, પૂરું થઈ ગયું, ટર્મિનલ લોક્ડ. નીચે શું છે? ઓવર ટ્રેડિંગ ડિટેક્ટેડ, સ્ક્વેરિંગ ઓફ ઓલ પોઝિશન્સ એન્ડ ટર્મિનલ. તમારું ટર્મિનલ લોક લાગી ગયું છે. હવે તમે રાતના 12 વાગ્યા સુધી ટ્રેડ નહીં કરી શકો. મોટામાં મોટો ફાયદો આનો મિત્ર આ. ચાલો આ ફાયદો, એની સાથે સાથે બીજા શું ફાયદા છે સાર્થક? તો બીજા ફાયદા છે, તમને અહીંયા નીચે જુઓ લખેલું આવે છે એક્સેસ ટીસીએમ ડેઈલી હિસાબ. તમને તમારો ડેઈલી નો હિસાબ, અત્યાર સુધીનો હિસાબ બધું એની મેળી કરીને દઈ દેશે ભાઈ. ચાલો ક્લિક કરો ભાઈ ડેઈલી હિસાબ ઉપર. મિત્રો ડેઈલી હિસાબમાં જશો ને એટલે અહીંયા 3 વસ્તુ તમને બતાવશે. એક છે ડેશબોર્ડ, એક છે ટ્રેડની હિસ્ટ્રી અને એક છે ટ્રેડિંગ પ્લાનર. એક એક કરીને જરા સમજતા જઈએ. સૌથી પહેલા આવી જશે ટીસીએમ ડેઈલી હિસાબ. ડેઈલી હિસાબની અંદર અહીંયા એક મોટિવેશનલ કોટ હશે. સૌથી પહેલું મેટ્રિક્સ ટ્રેડિંગ ઓર ટ્રેડર્સના જીવનની અંદર મહત્વનું હોય છે એની એજ. હવે એજનો મતલબ શું થાય કે કોઈ વ્યક્તિ મને આવીને એમ કહે ને કે ભાઈ તમે મને 5 દિવસની અંદર ટ્રેડિંગ શીખવાડી દો, હું એને કહીશ જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. શું કામ? એને 5 દિવસની અંદર કોઈ ટ્રેડર બનતું નથી. ટ્રેડર મહિનાઓની સફર પછી બને છે, મંથ્સ આફ્ટર ધ જર્ની ઓફ મંથ્સ મિત્રો. એટલે કે 42% એરિકભાઈની એજ છે. આપણે એપ્રિલ મહિનાની અંદરથી ટેસ્ટિંગ ચાલુ કરેલું હતું. આજે 15 તારીખ સુધીમાં ઓલમોસ્ટ બધા ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે તમારા માટે થઈને લોન્ચ કરી દીધું છે. 42% ટ્રેડિંગ એજ છે એરિકભાઈની, એટલે કે અત્યાર સુધી એરિકભાઈ 42% સાચા પડે છે. વિન રેશિયો છે 57%નો. 57% વિન રેશિયો. હવે એજમાં કદાચ તમને સમજ ન પડે ને તો એમાં ટકાવારી એમને જોઈ લેવાની. તમારે વિન રેશિયો 57%, એટલે એરિકભાઈ 10 ટ્રેડ લે છે ને એમાંથી 5 ટ્રેડ ની અંદર તો મિનિમમ સાચા પડે જ છે. એટલે કે 100% એમાંથી 57% એરિકભાઈ સાચા પડે જ છે. તો શું એરિકભાઈ પ્રોફિટેબલ છે? હા કે ના? એ ડિપેન્ડ કરે છે ને રિસ્ક રિવોર્ડ ઉપર. મિત્રો હંમેશા આ જે તમારો વિન રેશિયો છે, કદાચ કોકનો માની લ્યો હું તમને એમ કહું વિન રેશિયો 90% હોય, 10 માંથી 9 ટ્રેડમાં સાચો પડે છે ને 9 ટ્રેડમાં હજાર કમાય છે, પણ લાસ્ટ ટ્રેડ ની અંદર આવતા આવતા 12,000 15,000 નો લોસ કરી દે છે. તો એનો રિસ્ક રિવોર્ડ વિન રેશિયો સારામાં સારો છે કે ભાઈ 10 માંથી 9 ટ્રેડમાં સાચો પડે છે, પણ સામે જ્યારે લોસ લેવાની વાત આવે છે ત્યારે ભાઈ જબરદસ્ત મોટો લોસ લઈ લે છે. એટલે આપણે બે વસ્તુ કમ્બાઈન કરેલી છે, વિન રેશિયો અને રિસ્ક રિવોર્ડ. રિસ્ક રિવોર્ડ ઓવરઓલ રિસ્ક રિવોર્ડ એરિકભાઈ નો ઓવરઓલ રિસ્ક રિવોર્ડ છે 1:1.20. એટલે એરિકભાઈ જ્યારે પણ ₹1 રિસ્ક ઉપર લગાડે છે તો માથે 20 પૈસા કમાઈને, એટલે કે ₹1 20 પૈસા કમાઈને જ નીકળે છે. અને આ બેયનું કોમ્બિનેશન છે ટ્રેડિંગ એજ ની અંદર અહીંયા ઉપર. એટલે ટ્રેડિંગ એજ સમજવી કદાચ કોમ્પ્લેક્સ થઈ જશે. એની નીચે આ એરિકભાઈને ટ્રેનીનું એક સિમ્બોલ આપેલો છે. ચાલો હવે હજી નીચે જોતા જઈએ, આગળ આવશે ઘણી વસ્તુ. ટોટલ ટ્રેડ લીધેલા છે 23 એરિકભાઈ આ અત્યારે એપ્રિલ મહિનાની અંદર અત્યાર સુધીની અંદર એને લીધા છે 23 ટ્રેડ. હવે અત્યારે અહીંયા બતાવશે એને 2001:2 બરાબર છે, એટલે એ જવા દેજો, આપણે ધ્યાન નથી દેવું. ટુડેસ રિસ્ક રિવોર્ડ એને બકવાસ રિસ્ક રિવોર્ડ ફોલો કરેલ છે બરાબર. હવે નીચે જાય, આજનો પીએનએલ માત્ર એરિકભાઈ છે 439 ની અંદર. આ મહિનાનો અત્યાર સુધીનો એને પીએનએલ કરેલો છે 5,877. હવે આજના દિવસે એનું ટ્રેડિંગ પતી ગયું છે તો એરિકભાઈ શું કરશે? અહીંયા નીચે એન્ડ ઓફ ધ ડે ની સાયકોલોજી જર્નલ મેન્ટલ કરશે. સાયકોલોજી જર્નલ ઓપન કરો.
અહીંયા તમે ઝેન માસ્ટર છો, તમે સ્નાઇપર છો, તમે ડિસિપ્લિન ટ્રેડર છો, તમે ફ્લો સ્ટેટ છો, એની સાથે સાથે સ્ટ્રગલ કરો છો કે ફોમો કરો છો, અથવા તો એન્ટ્રી લેવામાં બીઓ છો, સાઇડવેઝ માર્કેટમાં ઓવર ટ્રેડિંગ કરો છો, ડિસ્ટ્રેક્ટેડ રહો છો, એની સાથે તમે રિવેન્જ ટ્રેડિંગ કરો છો, ગેમ્બલિંગ કરો છો, અથવા તો તમે લોસ વાળા ટ્રેડને હોપમાં પકડી શકો છો. જો કે હવે તો નહીં પકડી શકો, રોબોટ આવી ગયો છે. આ બધું એરિકભાઈ સિલેક્ટ કરશે. સિલેક્ટ કર્યા પછી અહીંયા જુઓ નીચેની બાજુ એ લખશે, ભાઈ એબીસી લખીને બતાવી દે. અહીંયા એ લખશે કે ભાઈ હું શું, મને રિવેન્જ ટ્રેડિંગ થઈ ગઈ હતી આજે, એને મેં રિમાર્ક્સ આપી દીધો, એને નીચેની બાજુ જઈને લોગ એને જનરલ કરી દીધું, એને સેવ કરી દીધું કે આજે મેં રિવેન્જ ટ્રેડિંગ કર્યું. હવે રિવેન્જ ટ્રેડિંગ કર્યા પછી એ ભાઈ નીચે જોશે કે ભાઈ જો રિવેન્જ, તો જો બે ઇમોશન આવી ગયા. આ ઇમોશન વાળું અમે કાલે જ અપડેટ કરેલું હતું, એટલે બે ઇમોશન. કાલના દિવસે એરિકભાઈ સ્નાઇપર એન્ટ્રી કરી હતી અને પરફેક્ટ રૂલ ફોલો કર્યા હતા, પણ આજના દિવસે ભાઈએ રિવેન્જ ટ્રેડિંગ કર્યું. આ તમારા ઇમોશન્સ પ્રમાણે રોબોટ અપડેટ કરશે. નીચે જાવ હજી એક્યુરેસી ડે ઓફ ધ વીક. મિત્રો એટલું બધું છે ને કે તમે થાકી જશો. સાચા ટ્રેડર બનવું છે ને એને એમ થશે કે દિલથી કે શું જબરદસ્ત કામ કરેલું છે. અમને તો મજા આવી. જુઓ 60% મંડે ની એક્યુરેસી, ટ્યુઝડે ની એક્યુરેસી 60%, વેડનસડે ભાઈ થર્સડે માં 40% જ છે. એટલે એરિકભાઈ કાલે ધ્યાન રાખશે કે ભાઈ આ મારી એક્યુરેસી નથી સારી હો થર્સડે ને, મારે ધ્યાન રાખવું જોઈએ, મારો લોસ વધારે થાય છે. એની સામે શુક્રવારે એરિકભાઈ આવશે કિંગ બનીને. શું કામ એને કે ભાઈ 100% એક્યુરેસી છે એની, મારો સાચો જ પડે છે. અને આ ડેટા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને જબરદસ્ત હેલ્પ કરશે. ચાલો નીચે જાઓ. એન્ડ ઓફ ધ ડે રિસ્ક રિવોર્ડ ની વાત કરીએ તો ભાઈ એવરેજ વિનિંગ ટ્રેડ એરિકભાઈ જ્યારે જીતે છે ત્યારે 1261 રૂપિયા કમાય છે, લોસ કરે છે ત્યારે 1000 રૂપિયા કમાય છે. લાર્જેસ્ટ સિંગલ વિન એક દિવસમાં એરિકભાઈ 3600 રૂપિયાનો પ્રોફિટ કરેલો છે અને એક દિવસમાં સૌથી મોટામાં મોટો લોસ કરેલો છે 2200 રૂપિયાનો. આ મંથલી પીએનએલ છે એ તમે તમારી રીતે ચાર્ટ ખોલીને જોઈ શકશો. ચાલો નીચે જાશું ભાઈ આપણે. બહુ છે મિત્રો, હજી તો શરૂઆત છે. મંથલી પ્રોફિટનો તમને ચાર્ટ દેખાશે, વિનિંગ ટ્રેડ, લુઝિંગ ટ્રેડ દેખાશે, સેન્સેક્સ નિફ્ટીમાં તમારો શું રેશિયો છે એ બતાવશે, સીપી માં તમારો રેશિયો બતાવશે, ટુ સ્કિલ ની અંદર શું બતાવે છે કે ભાઈ એરિકભાઈ ટ્રેડમાં એન્ટર થાય તો મિનિમમ 6.74 રૂપિયા લઈને જ નીકળે છે અને પ્રોફિટ ફેક્ટર છે 1.56, એટલે કે 1 રૂપિયાની સામે 1 રૂપિયો 56 પૈસા કમાવાની તાકાત ધરાવે છે. લોટ સાઇઝ પરફોર્મન્સ હજી નીચે જા ભાઈ, કેટલુંક સમજાવશું, તમે તમારી રીતે ફ્રી ટ્રાયલમાં જુઓ. આ બધું રેન્ક ઇવોલ્યુશન પહેલા દિવસે આવશો ને તો તમે બધા વિઝાર્ડ હશો. આમ જબરદસ્ત માર્કેટમાં તમારું પરફોર્મન્સ 0-0 હશે. એટલા માટે પછી જેવું તમે ચાલુ કરશો ને એરિકભાઈ, એટલે એરિકભાઈની જર્ની અહીંયા તમને બતાવું. પ્રો ટ્રેડર હતા, પ્રો ટ્રેડર માંથી ટ્રેની થઈ ગયા, પાછો લોસ લાગી ગયો. સર્વાઈવર કેટેગરીમાં 3 દી જીતા પછી પાછા ભાઈ ટ્રેનીમાં આવ્યા છે. નીચે જાજીએ, જો અહીંયા તમે જોશો ને તો નીચે લખેલું છે કે ટ્રેનિંગ કોને કહેવાય. એરિકભાઈ શીખી ગયા છે લોસ ફાસ્ટ કાપતા, વિનર્સને તાત્કાલિક પકડી રાખતા અને સ્લો ગ્રોથ છે. હવે ધીરે ધીરે પ્રો ટ્રેડર બનવાની ટ્રાય કરશે. એમ તમારું આ બધું ટ્રેક થશે. નીચે જાઓ અને આજના ટ્રેડિંગની અંદર એરિકભાઈ આમાં તમારાથી કાંઈ એડિટ થશે નહીં, ઓટોમેટિક લેવાઈ જશે. આજના ટ્રેડની અંદર એરિકભાઈ પેલા 483 નો લોસ કર્યો અને પછી 1065 નો પ્રોફિટ કર્યો. તો આ થયું. બતાવો ઉપર આવી જાઓ પાછા. આ તમારું ડેશબોર્ડ. હવે તમે ટ્રેડ હિસ્ટ્રીમાં તમે તમારી રીતે ચેક કરજો અને ટ્રેડિંગ પ્લાનર એ પણ તમે તમારી રીતે જોજો, બરાબર. અને તમારું ધનમાં ડીમેટ એકાઉન્ટ ન હોય તો હું લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. અમારા ધનના ડીમેટથી ખોલાવશો તો એડવાન્ટેજ વધારે રહેશે. તમારી પાસે ધનનું ઓલરેડી એકાઉન્ટ હોય તો આલ્ગો અપ્લાય કરવામાં તકલીફ થશે. અને પ્રેક્ટિકલી પણ તમને બતાવી દીધું કે લોક લાગી જશે તમારી સિસ્ટમમાં. તો તમારો પ્રોબ્લેમ શું હતો? ઓવર ટ્રેડિંગ જ હતો ને. તો અગેન અમારી કોમ્યુનિટીની અંદર જોડાવ. આ સોફ્ટવેર એઝ અ સર્વિસ તમે લઈ લો. ફ્રી ટ્રાયલ તો લઈ લો મિત્રો, એટલે જેથી કરીને તમને આઈડિયા રહેશે કે મારે શું બેટર કરવાની જરૂર છે અને ખાલી ટ્રેડર બનવા માટે લોકો માટે થઈને જ આ છે. કંઈ પણ ડાઉટ હોય આ વિડીયોમાં કમેન્ટ કરજો. આલ્ગો વાળા લોકો થોડો પેશન્સ રાખો. પૈસા જ બનાવવાના છે અને બનાવશું ખરા. આટલું કરી બતાવી શકતો હોય ને તો ભવિષ્યમાં હજી જાજી વસ્તુઓ કરી બતાવું એ મારી ગેરંટી સાથે. ચેનલ સાથે જોડેલા રહો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી.